સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત શ્રી રણછોડરાયજી મંદિરે દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે સેવાભાવનું સુંદર દ્રશ્ય મોટા નજીક જોવા મળ્યું છે. અમદાવાદના વટવા વિસ્તારના મહાદેવપુરા યુવક મંડળ દ્વારા છેલ્લા 6 વર્ષથી સતત પદયાત્રીઓ માટે લસ્સી વિતરણ સેવા આપવામાં આવી રહી છે. ડાકોર તરફ જતા હજારો પદયાત્રીઓને ઠંડક અને રાહત મળે તે હેતુથી લસ્સી, શુદ્ધ પીવાનું પાણી તેમજ આરામ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. યુવક મંડળ અને સ્થાનિક મિત્રોના સહયોગથી યોજાયેલ આ સેવા કાર્યક્રમમાં ભક્તિભાવ વધારવા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સેવાભાવ અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બનેલો આ કાર્યક્રમ પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. રિપોર્ટર નિસાર શેખ મહુદા. આપનો પરિચય અને આજે જે ડાકોર જતા પદયાત્રીઓ માટે છેલ્લા કેટલા સમયથી સેવા આપી રહ્યા છો? સર્વપ્રથમ તો હું બોલો રણછોડરાય કી જય, ભારા દાદા કી જય, મચ્છુ માતા કી જય, નમો પાર્વતી પતે. આજ રોજ પૂનમના દિવસે જે યાત્રાળુઓ ડાકોર રણછોડરાયજીના દર્શન માટે નીકળેલ છે, તો આ મહાદેવપુરાના જે યુવક મંડળ છે જે 6 વર્ષથી સતત સેવા આપી રહ્યા છે, 6 વર્ષે એમણે નાના પાયે પોતાની ભાવનાથી રજૂ કરેલ આજે એ એટલી ઊંચાઈ પર આવી ગયા છે કે 6 વર્ષમાં આજે સર્વ એકતાઓથી સર્વની ટીમ દ્વારા લસ્સી વિતરણ અને ભાવિકોના અને રણછોડરાય બધાના આશીર્વાદથી તેઓ હજુ ક્યાં પહોંચશે એ તો મારો ઠાકર રણછોડરાય અને મારો મહાદેવ નક્કી કરશે. બાકી આ મહાદેવપુરા યુવક મંડળ છે, હું પણ એમનો એક પરિવાર જ છું. અમે રહીએ છીએ ત્યાં મહાદેવપુરા અને ઓમ શાંતિ બંગલોમાં. બસ બીજું તો કાંઈ નથી કહું. બધાના અમને આશીર્વાદ મળે અને આ યુવક મંડળ એટલું વિકાસ પામે કે ડાકોરની અંદર પણ રણછોડરાયના મંદિરમાં એની જય જયકાર થવી જોઈએ. જેમ રણછોડરાયની જય જયકાર થાય, જેમ બધા દેવોની જય જયકાર થાય, એમાં મહાદેવ યુવક મંડળનો બી જય.